નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ ન્યૂઝ રૂમ લાઈવમાં ને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં મગફળીના પાકમાં ત્યાં ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। ઈયળનો ઉપદ્રવ ત્યાં જોવા મળી રહ્યો છે। આપણે વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠામાં મગફળીના પાકમાં જીવાતના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતા વધી રહી છે। ઓછા વરસાદ વચ્ચે કાતરા ઈયળ સહિતની જીવાતના ઉપદ્રવથી મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ પાકને બચાવવામાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે નુકસાનગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું મોટું પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। હિંમતનગરના હિંમતપુર ગામના ખેડૂતોએ મણના ₹3,250 થી ₹3,300 ભાવે મગફળીનું બિયારણ ખરીદ્યું હતું અને વાવેતર કર્યું હતું। સારા પાકની આશા રાખી ખેડૂતોએ મહેનત અને ખર્ચ કર્યો હતો। જોકે વરસાદ ઓછો પડતા હવે મગફળીના પાક પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ઓછા વરસાદ વચ્ચે મગફળીના પાકમાં કાતરા, ઈયળ સહિતના જીવાતો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે મગફળીના છોડને નુકસાન થઈ રહ્યું છે। કેટલાક ખેડૂતોના 3 થી 4 વીઘા વિસ્તારમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનો દાવો પણ છે। પાકને બચાવવા ખેડૂતો દ્વારા મોંઘી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જોકે જીવાતનો ઉપદ્રવ યથાવત રહેતા ખેડૂતોને મુશ્કેલી વધી છે। એક તરફ ઓછા વરસાદની ચિંતા અને બીજી તરફ જીવાતના ઉપદ્રવથી ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે। મગફળીના પાકમાં થયેલા નુકસાનને પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। નામ રતિલાલ વિઠ્ઠલદાસ પટેલ, ગામ હિંમતપુર। મેં પોતે મગફળીનું વાવેતર મણના ₹3250 ₹3300 ભાવ જેવા પ્રમાણે બિયારણ લાવી અને ખેતરમાં મગફળીનું વાવેતર કરેલ છે। વરસાદ ઓછો થવાને કારણે કાતરા, ઈયળ વગેરેનો ઉપદ્રવ વધી ગયેલ હોવાથી મગફળી ખેતરમાં જોવા મળી છે। મારા ખેતરમાં પણ 3 થી 4 વીઘા મગફળીનું એકદમ જતી રહી ગઈ છે। એટલે આમ ખેડૂતને પારાવાર નુકસાન થાય છે અને ખેડૂતને આ પોષણ જો ભાવ નહીં મળે તો ખેડૂતને પોસાય તેવું નથી અને આપઘાત કરવાનો પણ જો વારો આવે એવું સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। ઘણા ખેડૂતો આવો મોંઘા ભાવનું બિયારણ વાવેતર કરી અને જો પોસાય નહીં તો પછી આપઘાત કરી અને પોતાનું જીવન ટૂંકાવી નાખે છે। બીજું કે વરસાદ ઓછો થવાને કારણે એક તો ખેતરમાં પૂરેપૂરું એને પાણી ન મળવાને કારણે ઈયળ અને કાતરા જેવાનો જે રોગચાળો વધુ ફેલાય છે અને તેના કારણે ખૂબ જ નુકસાન થવા પામેલ છે। કાતરાથી શું નુકસાન છે? કાતરાથી તો ઉપરથી પાના જે છે ને એ પાના એકદમ ખાઈ જાય છે અને ખાઈ જવાના કારણે મગફળી સૂકી થઈ જાય છે અને નીચે મગફળીનું જે બિયારણ જે મગફળી થવી જોઈએ એ પૂરેપૂરી મગફળી થતી નથી અને ગુંગળા થઈ અને પછી એ મગફળી સુકાઈ જાય છે। 7 વીઘા મગફળી વાવી છે, એમાં વીઘા 50,000 જેવું દવા, ખાતર, બિયારણ બધું થઈને ખર્ચો થાય છે, ખેરોમન પેરોમન બધું। તો પછી પહેલાં ઈયળ લાગી, પછી ફૂગ લાગી, પાછી ફરી ઈયળ લાગી, તે પોનો બોનો બધું કાપી ખાઈ અને ફરી દવાઓ છોટવા છતાં પણ એનો કોઈ અમલ થતો નથી। અને અત્યારે કાળી ફૂગ આવી છે, રાત્રે આખી મગફળી લોલાઈ જાય છે, દિવસે લાગા કમ્પ્યુટર, રાત્રે લોલાઈ જાય છે। એ માટે ગમે તેટલી દવા છોટે તે કોઈ એની અસર થતી નથી। તો પછી સરકાર ખેડૂતો માટે કંઈ વિચારે નકા ખેડૂતો બિલકુલ પડી ભાગે એ આશરે છે। તો એ માટે સરકાર કંઈક વિચારે એવું અમે ઈચ્છી રહ્યા છીએ। મારા પેલા ભરત આ છે ભરત ડાય એ ના તારથી મારા તારે બોધ્યો તો ને